એમ કરીશું માં. માં તમે કૃપા કરો માં, દયા કરો માં, જે કયો એ કરવા તૈયાર છું હું. તમારું દૂધે પેટ ભરશું, પૂંજવા તૈયાર છીએ અમે. ના બોલ, કશું ના બોલ. એ પેલા દુઃખમાં છે, એ રોવે છે કારણ કે મને 100 વર્ષ દુઃખ પડ્યું, મને મનાવવા વાળા ભગવાનના ઘેર જતા રહ્યા. એ કારણેથી કોઈ દેવ દુઃખ અમારા ઘર પૂરતી અમારે છે એવું અમને લાગે છે. મળી તમે કેવી રીતે નક્કી કર્યું કે તમારે દેવ દુઃખ આવ્યું? એક જૂનું શ્રીફળ અને 12 વીઘા જમીન મને દેખાતી નથી. હા મળી. હેડ હવે તું ગોતી ના ફેન. હા મળી. દીધું છે અમે. શ્રીફળ પધરાઈ દીધું મળી. કેમ પધરાયું? કોઈ કીધું તું? હવે અમારી એમાં શું છે, બધાને શંકાને કારણે નાખી દીધું. પછી નહીં, મનથી નાખી દીધું છે. હા, અને બધાને વિશ્વાસ નહોતો મળી. એવું? હા, કોઈને અમને તો હું કરવા મૂક્યું તું? હવે એ તો મળે મને બહુ નથી ખબર, પણ અમે વિશ્વાસ ન હોવાને કારણેથી નાખી દીધું છે. મળે અમે ગુનો તો કર્યો છે, પણ એમાં કોઈ પણ રસ્તો બતાવોમાં બોલ કે એમાંથી અમે છૂટા થાય. મારી વાત આ ભરતો ટીની કોને કહેતા? ટીની બાબાની દીકરી એ પાછા ચાસે ને એ કવામ પડીને પાછી તે નાની 8 વર્ષની દીકરી છે. જે અસલ તમારા ગામડે જૂનું ઘર હતું, જે 3 ઘર કહેવાય. હા માડી. કેટલા? 3 ઘર. હા, તમારા અસલ 3 ઘર કહેવાય. હા માડી. હા, એમાં 4 વહુ આવી. હા માડી. કેટલી આવી? હા માડી. હા, હા માડી. પરણેન 4 વહુ આવી. હા માડી. હવે 4 વહુ આવી. હા માડી. એટલે અંદરો અંદર ઝઘડો થયો, વિખવાદ થયો. હા માડી. દેરાણી જેઠાણી ઝઘડો થયો. હા માડી. હા, શું થયો? હા માડી. ઝઘડો. અરે રે, દેરાણી જેઠાણી ઝઘડો થયો. ઝઘડો કરાવવા વાળી માતા હતી. દેરાણી જીરાણી ઝઘડો થયો. એટલે એક વખત એવું કહેવાય કે પહેલાથી વર્ષો પહેલા તમારી જૂની તમારા જે વડવાઓના ઘર કહેવાય, હા માડી. ત્યાં 2 કુવા મોટા. હા માડી. કેટલા? હા, મોટા કુવા. 2 કુવા મોટા. એમાંથી હા, જે દેરાણી હતી હા એ પોતે એવો વિચાર કર્યો કે મરી જવું છે, હા માડી. એટલે હા, કેળમાં પોતાનું સંતાન પોતાની દીકરીને નાખીને હા માડી. અને એવું કહેવાય કે કુએ ગઈને કુએ રોતે રોતી એવું કીધું કે તમારું હારું નહીં થાય. હા અરે માડી. રે, તમારા ઘરે કોઈ દાડો અજવાળું નહીં થાય. હા માડી. અરે રે, તમારી શ્રાવણ માતા કોઈ દાડો તમને સુખ ભેગું નહીં કરે. હા માડી. અરે રે, એવું કહીને પેલા દીકરીને નાખી દીધી આમ કરી. હા માડી. આ હું ટીનીની વાત કરું છું, મશાણી મેલડી. હા માડી. ખરું માડી. ખરું. અરે રે, પછી એના હા માડી. પછી રમીલા જઈ. શું થયું? હા, રમીલા. રમીલા ગઈ. તારે જોવું હોય તો પેલા જોવાનું કે આજે તારા ઘરે દીકરીઓ બધી દુખી છે. હા માડી. હા, તારી દીકરીઓ દુખી છે. ખરું માડી. અને જ્યાં જોવડાય ત્યાં શિકોતરા જ નીકળે છે. હા કો માડી. કેવું ખરું કહે છે, માડી. ખરું. કો કેવું કહે છે કે 2 શિકોતર છે, હા માડી. કો કેવું કહે છે કે 4 શિકોતર હા છે, માડી. હા, ખરું માડી. કો કે એવું કહે છે કે પારકી હતી એ તમારા હા ઘરમાં માડી. આઈને મરી ગઈ છે હા, એટલે માડી. શિકોતર હા, થાય છે. ખરું માડી. ખરું. પણ ના, આ પોતે આત્મહત્યા કરીને અંદર કુવામાં પડેલી માન દીકરી હા માડી. હા, આજકાલ કરતા 100 વર્ષ થયા. હા માડી. હા, ખરું કેટલા? માડી. ખરું. હા, હા માડી. હા, કે 100 વર્ષ જતા રહ્યા. હા, 100 વર્ષ હતા. 100 વર્ષ જતા રહ્યા, પણ આ દેવનો ચોક થતો નથી માડી. નથી. હવે 100 વર્ષની અંદર તમારા પેઢીમાં શિકોતર થયા. હા માડી. તમારી ચાવણ માતા હોય ને તમે ભક્તિ કરતા હોય તમે પૂજો છો એવું કહો છો ને તમે, હા, હા માડી. તો તમને માર્ગ નથી મળતો એનું કારણ શું મને કે? માડી આમાં અટવાતા હોય અમે આ મારા પૂર્વજનોમાં. હું તને એમ કહું છું કે જે જગ્યા પટેલ અને ભરવાડની હતી હા માડી. એ જગ્યા વધારે હતી, પણ જતા 12 વીઘામાં એનો છેડો આવ્યો. હા માડી. વેચાતા હા માડી. અને તારે જોવાનું કે આજથી 25 વર્ષથી તારા જીવનમાં વધારે દુઃખ છે. હા માડી. ખરું માડી. ખરું. જેટલા સમય જતા જાય છે એમ તમે દુઃખી થાવ છો. હા માડી. હા,
તમને કોકે એવું કીધું કે શ્રીફળ મૂકો હા માડી તમારે સારું થશે, હા માડી તમે મૂકો છો પણ તમને વિશ્વાસ અંદરથી જતો રહે છે. જા માડી ખરું એનું કારણ છે કે શ્રીફળ ખરું નથી- માડી, એને ખરું. શ્રીફળ નથી જોઈતું હા માડી, કે હા માડી. તારા ઘરની વહુ આવે હા માડી. એટલે બરોબર પૈણીને આવ્યું હોય હા અને માડી. 10 વર્ષ થાય એટલે પાછી શંકર ભગવાન પાસે જતી રહેવું ખરું માતા. માડી ખરું હા માડી હવે તમે દેવ ગોતવા નીકળ્યા છો હા, પણ માડી. દેવની કૃપા સુધી ક્યાંથી પહોંચશો? કારણ કે મનાવા પડે, અરે માડી, નાના ખરું બનવું માડી, પડે, ખરું. ભીખ માંગવી પડે, દયા હા, લેવી માડી. પડે, ત્યારે સુખી થાવ. હા માડી અને તમને એવો અનુભવ નહીં થતો નથી કે માડી. તમને એવો અનુભવ નથી ને તમને એવું થતું નથી હા, કે જ્યારે જ્યારે આ શિકોતરનું નામ પડે છે, આ દીકરીનું નામ પડે છે, કુવાસીનું નામ પડે છે, તો આપણા શરીરમાં ઝટકા છે ના આવે છે? માતા છો ખરું માડી ખરું અરે નામ મારું નામ ટીની છે અને મારી માં હતી એ મારી માં રોવે છે તે મારા દીકરા મારી માનો દીવો કર શિકોતરનો અને હું બાળ શિકોતર માતા તારા ઘરે હોનાના નડિયા કરે માડી, ખરું. શિલ્વ છપરા ખરું, નદી માડી. ગંધર્પિયા મેલડી છો હો માડી આ આઈ 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 1000% આઈ જવાબ જો માડી આજ અલા આજ- અલા આજ એ તમે જવાબ જો અરે રે દુઃખમાં છે દુઃખમાં છે એના પેલા એવું કે માં મને માફ કરો માડી માફ કરો તમારા- માં આજ તમારા લાખો આંસુડા ગુના નહીં, માફ એના કરો. માડી આંસુડા દુઆ જો. કરો માં. તમે જે કયો એ કરવા તૈયાર છે માડી કૃપા કરો માં દયા કરો અમારી પર માં અરે એના પેલા મનાય રોવા છે દયા કરો તમે રોવો માં લે. કૃપા કરો અમારી પર દયા કરો અરે માં માં તમને રાજી- પૂંજવા માં તૈયાર રાજી છો થાવ એવું કે માં તમે રાજી જે કયો થાવ એમ કરવા તૈયાર છો માં માં રાજી થાવ મારી માં ભાઈ રાજી તમે થાવ, માં રાજી થાવ કૃપા એવું કરો, કે. માં. માં રાજી થાવ માં માં કૃપા કરો માં માં તમારા સોરું છે અમે કૃપા કરો માં આનું માં નામ માતા કહેવાય. અરે રે હો વરસ માં થઈ દયા ગયા તો કરો, એમ માં. મારા દીકરાઓને મળી માં કે દયા કરો હવે માં તમે કૃપા રો ને એ કરો. રોવા છે અમે એમ કરશું માં માં તમે કૃપા કરો માં દયા કરો માં જે કયો એ કરવા તૈયાર છું હું. તમારું દૂધે પેટ ભરશું પૂંજવા તૈયાર છીએ અમે ના બોલ કશું ના બોલ એ પેલા દુઃખમાં છે એ રોવે છે કારણ કે મને હો વર દુઃખ પડ્યું મને મનાવવા વાળા ભગવાનના ઘેર જતા રહ્યા ખરું માં પણ તમારી ખરું માળે, માતાને મનાવનારી હોય તો હું મેલડીને કાળકા આવી હતી હું ખરું માળે, જોગણી ખરું. આવી હતી હા માં હા હો વરથી બાપડી દુઃખમાં છે એ કોને હા, કે માળે. તને 27 વર દુઃખ હા, પડ્યું માળે. તોય તું ભારી ગયો હા મળે હા તો આ હો વર વાળી ક્યાં જશે ખરું મળે ખરું પણ હું એવું કહું છું હા કળિયુગમાં મળે હા હું એવું કહું છું કે એક વખત તારા દાદાનો દીવો કરજે તારા હા, મળે. પૂર્વજનો દીવો કરજે હા, મળે. બાજુમાં ઉગતા પ્રભાતની મેલડીનો દીવો કરજે હા, મળે. અરે ત્રીજા નંબર એક શિકોતરનો દીવો કરજે હા, મળે. ખાલી શિકોતર ને શિકોતર મળે. કરજે હા, મળે. માતા બોલું છું હા, કળિયુગમાં મળે. કે 100 વર્ષ જૂની કદાચ બોલતી નથી હા, મળે. પણ આતી હાથમાં દાડે બોલતી હા, થાય ને મળે. શિકોતર શું હા, મળે. અને હસી ના આવે તો હા, મોંજે ખરું, મેં મળે, અમૃતની ખરું. મેલડીએ દસ્તાવેજો જય હો માં, પર ખરું, સહી મળે, કરી ખરું. દે મુશ્ચિત મળે. વર્ષપરા નદી ગંધર્વ ખરું, મળે, મસાણી ખરું. મેલડી છો જય હો માં. તારા ઘરે 500 વર્ષના દસ્તાવેજ કરીને આલું છું હા મળે 500 ખરું મળે વર્ષના દસ્તાવેજ કરીને આલું હા, છું મળે. કે આ કોઈ દાડો દુઃખ લઈને નહીં આવે તારી હા. તારી દીકરીઓને પાછળ નહીં જાય હા માં, ખરું જે મળે દાડે તું કદાચ બદલાઈ ગયો તું ફરી ગયો ને હા, તું મળે. બોલીને બીજું બોલે ને તાર પાછી આ બદલાઈ જશે નહીં મળે કોઈ હું દાડો કોઈ- વિચાર કરતો નહીં કે ના નહીં, પાણી નહીં. પીવડાવીને ભગવાનના ઘેર નહીં મૂકું મળે છું કોઈ દી નહીં વિચાર કરવો માં મેં કીધું એટલા દિવાલો હા મળે માં કઈ ની ભક્તિ કરો હા મળે બોલશે હા, બોલશે મારા જેમ બોલશે હા મળે માં તમારી શક્તિ ને તમારો હા. તમે બધા પાળી એકો એને હા. હાચવી એકો હા, મળે. તો એને હાચવજો હા મળે પણ પાળશે. તારણ મારી એક જ શરત હા, રહી હા મળે તારણ મારી એક જ શરત રહી હા, મળે. કે આ માતા એવું કે હું હા, શિકોતર છું ને રાજી છું હા. હું મેલડી છું ને હું રાજી હા, છું મળે, હા. એટલે બરોબર એ બોલી નવરી હા, થાય મળે. અને એના 11 દાડા થાય હા, મળે. એટલે મને પાવા આગળ મળવા આવવાનું મને હા એવું મળે વચન ખરો આપ્યું. હા મળે હા પૂરું થયું ને હા, મળે. આ તારે લોકો માતાને બોલાવવા માટે મોટા મોટા માંડવા નાખે છે તોય માતાઓ બોલતી નથી નથી પણ હું એવું બોલતી કહું છું માં. કે તું ચોખા નિવેદ કર અને હા. એવું કે હું શિકોતર હા છું મળે
તો હા, તારા કરે. માનવાનું કે હું માતા બોલી હતી હા માડી કરે હું પણ કરીશ. બરોબર 11 દાડા થાય ને 12મા દાડે પાછો તું મને પાવાગઢમાં મળવાઈશ તું હા મને એવું માડી વચન આવીશ દે ચોક્કસ આવીશ માડી હા તારું પરિવાર લઈને મને પાવાગઢ મળવા આવજે આખો પરિવાર લઈને આવો માડી હા કારણ કે તું પાવાગઢમાં આવીને ઊભો રહી હા, માડી. અને મારી કાળકાની આંખોમાં જોઈશ હા, અને માડી. એ આંખોમાં જોવન પાછી તને મારો આનો આ રૂપ બતાડું તો તારા માનવાનું માડી, છે ખરો. કે હું સિંધ મન સપરા ખરો, નદી માડી, ગંધર્પિયા ખરો. મશાણી મેલડી બોલી હતી જય હો માડી અરે હા, અરે માડી. 12મા 11મા કે 12મા દાડે તું પાવાગઢ જાય ને હા, માડી. અને કાળકાની પ્રતિમા કે મૂર્તિ કે ફોટો છે એની આમું તું ઉભો રહે ને હા, અને માડી. તું આંખ બંધ કરીને ખોલે ને મારો આનો આ રૂપ દેખાડું ને એની ખરું, માડી. આંખોમાં તો માંજે હું અસલ જય માતા હો બોલી માડી હતી. જય હો હા. માડી જય.